નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં ગતરોજ મધ્યરાત્રિથી શરૂ થયેલ ધોધમાર વરસાદના કારણે ભરૂચ શહેર અને તાલુકાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદના કારણે લોકોના જનજીવન પર અસર. ભારેથી અતિભારે વરસાદના કારણે ભરૂચ વહીવટીતંત્ર, પોલીસ વિભાગ સહિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં. ભરૂચ જિલ્લામાં પડતા અનરાધાર વરસાદના પગલે તંત્ર એક્શન મોડમાં. અંકલેશ્વરમાં મુસળધાર વરસાદના પગલે સંજયનગરમાં પાણી ભરાયા. ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વખરીને નુકસાન. અંકલેશ્વર પાસેના માંડવા નજીક નેશનલ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. ભારે વરસાદના પગલે સુરત તરફ જતા હાઈવે ઉપર પ્રથમ વખત પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર. 10 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી. ઝઘડિયાના રાજપાટીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો ઘરોમાં ફસાયા. ઘરોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. અંકલેશ્વરમાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા. હાંસોડ રોડ ઉપર 50 થી વધુ જેટલી સોસાયટીઓના માર્ગો ઉપર પાણી ભરાયા. કેટલાક ઘરોમાં પણ પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. અંકલેશ્વરમાં વરસતા વરસાદ વચ્ચે 2 જર્જરિત મકાન ધરાશયી. કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહત અનુભવી. નર્મદામાં કોઈ પાણી છોડાયું નથી. અફવાથી દૂર રહો, મામલતદાર અંકલેશ્વર. પાનોલી જેડીસી એગ્રો ચોકડી નજીક જાહેર માર્ગ પર રાસાયણિક પાણી ફરી વળ્યા. સંજાલીના જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા જીપીસીબી મોનિટરિંગ ટીમે સ્થળ તપાસ કરી સેમ્પલ લીધા. ભરૂચમાં ગતરોજ મધ્યરાત્રિથી શરૂ થયેલ ધોધમાર વરસાદના કારણે ભરૂચ શહેર અને તાલુકાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે ભારે વરસાદના કારણે લોકોના જનજીવન પર તેની અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર દક્ષિણમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં ગતરોજ મધ્યરાત્રિથી શરૂ થયેલ ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે. શહેર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે શહેરના ફુરજા, 4 રસ્તા, પીરકાઠી, સેવાશ્રમ સહિતના અનેક વિસ્તારો અને સોસાયટીમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સોસાયટીમાં રહું છું અને શ્રીનાથજી સોસાયટીનો પ્રમુખ છું. છેલ્લા લગભગ 20 વર્ષથી આ એરિયામાં ગટર લાઇનની વાતો ચાલે છે, પણ સારી એવી કોઈ ગટર લાઇન બનતી નથી ને ગટર લાઇનના અભાવે અમે આ વર્ષોથી આ તમે જોઈ રહ્યા છો આખી સોસાયટીના બધા જ લોકો બહાર નીકળી રહ્યા છે અને ઘણા બધા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે અને બધા છોકરાઓ બધા જ એકબીજાના ઘરે મદદ કરવા માટે નીકળી પડેલા છે. બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. હવે હજુ તો અમે કેટલી રાહ જોઈશું કે અમારે વર્ષો સુધીને આ પાણીમાં રહેવું પડશે. ગ્રામ પંચાયત છે કે ધારાસભ્ય છે કે સંસદ સભ્ય બધા ખાલી અમને લોલીપોપ આપે છે અને વર્ષોથી અમારી બોક્સની ગટર લાઇન મંજૂર થઈ છે કે ભૂંગળાની ગટર લાઇન મંજૂર થઈ છે એવી અમને વર્ષોથી અમને રાહ જોડાવે છે. પણ હવે અમે લગભગ પબ્લિક બધી અમારી થોડી જાગૃત થઈ છે. આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ અમે જો અમારા કાર્યો નહીં થાય તો અમે સંયુક્ત રીતે અમારી 13 થી 14 સોસાયટી આવેલી છે અમે બધા બહિષ્કાર કરીશું, કારણ કે આ તો કેટલું વેઠીશું અમે. હું મેઘદૂત ટાઉનશીપનો રહીશ છું અને વર્ષોથી ગટરની અને રોડની ખોટી હૈયાધરણાઓ તંત્રએ આપેલી છે, જેના પરિણામે તંત્રની બેદરકારીને કારણે આજે મેઘદૂત ટાઉનશીપ એક સ્વિમિંગ પુલમાં પરિવર્તન પામી છે, જે અત્યારે નજરે દેખાઈ રહ્યું છે. એની સાથે અગાઉ અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને, સંસદ સભ્ય, ધારાસભ્ય, કલેક્ટરશ્રીને પણ રજૂઆત મૌખિકમાં કરેલી હતી, છતાં પણ જેનું કોઈ અત્યાર સુધીમાં નિરાકરણ આવ્યું નથી અને આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે તે દિવસે જ્યારે કલેક્ટર સાહેબને મેં રજૂઆત કરી ત્યારે મેં કલેક્ટર સાહેબને એવું પણ કહ્યું હતું
કે સાહેબ ચોમાસાના 4 મહિના મારા ઘરે આવીને તમે નિવાસ કરો તો તમને ખબર પડે કે અમારી આ મેઘદૂત ટાઉનશીપનો પરિવાર કેવી રીતે રહે છે। એ સાથે હું આજે પણ ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, કલેક્ટર સાહેબ, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, ગામના આગેવાનો, વહીવટદાર બધાને આમંત્રણ પાઠવું છું કે આજે મારા ઘરે આવીને નિવાસ કરે તો એમને ખબર પડે કે ઘૂંટણ પાણી, અત્યારે એ પાણીમાં ઊભો રહીને આ ઇન્ટરવ્યુ આપી રહ્યો છું। અવિરત વરસી રહેલ ભારે વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી છે, જ્યારે બીજી તરફ ભારે વરસાદ અને હવામાન વિભાગે આપેલી આગાહીને લઈને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સોશિયલ મીડિયા થકી એક માહિતી આપી હતી કે ભારે વરસાદ તેમજ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટને ધ્યાનમાં લઈ સુરક્ષાના ભાગરૂપે તારીખ 24/7/2024 બુધવારના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાઘરા સિવાય તમામ તાલુકાના આંગણવાડી, શાળાઓ, કોલેજો અને આઈટીઆઈમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે અથવા ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ રાખી શકાશે। આજે સવારે 4 વાગ્યાથી વહેલા ભરૂચ જિલ્લામાં ખૂબ જ હેવી રેઇન જોવા મળ્યો। ખાસ કરીને હાંસોદ તાલુકા, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને અંકલેશ્વર એમાં ખૂબ વધારે હેવી 4 થી 8ના સમયમાં વરસાદ રહ્યો। 8 વાગ્યા બાદ ભરૂચ તાલુકાનો ખૂબ વધારે વરસાદ રહ્યો છે અને હાલ જંબુસરમાં વરસાદ વધારે જોવા મળી રહ્યો છે। આ સ્થિતિને જોતા, કેમ કે જંબુસર, આમોદ વગેરેમાં ઓછો વરસાદ હોવાથી 3 તાલુકાઓમાં અમે સ્કૂલ ચાલુ રખાવી। ત્યાં પણ અમે લોકલ લેવલ ઉપર છૂટ આપી છે કે જ્યાં વધારે પાણી દેખાય, વરસાદ દેખાય તો ત્યાં રજા રાખી શકાય। બાકીના તમામ તાલુકાઓમાં અમે શાળા, કોલેજો, આઈટીઆઈ, આંગણવાડી તમામ પ્રકારના શિક્ષણ કાર્યને આજે અમે રજા આપેલી છે। એ ઉપરાંત ભરૂચ સિટીના વિસ્તારોમાં પાણીના ભરાવાના પ્રશ્નો આ વખતે અમે અત્યારે જોઈ રહ્યા છે, તો એની પણ અમારી ટીમ ફિલ્ડ ઉપર છે। ઇન્દિરાનગર વિસ્તારમાં ને એમાં પણ અમે થોડું એડવાન્સ લોકોને થોડા ત્યાંથી શિફ્ટ કરી અને થોડી ઊંચી જગ્યામાં લઈ લીધા છે અને હાલ વરસાદ રોકાયો છે એટલે એવી અપેક્ષા છે કે 1-2 કલાકમાં પાછું પાણી ઘણું નીચે ઉતરી જશે। સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ભરૂચમાં વહીવટીતંત્ર, પોલીસ વિભાગ સહિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં છે। ત્યારે ભરૂચ જિલ્લામાં પડતા અનરાધાર વરસાદના પગલે તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં બુધવારે સવારે 6 થી સાંજે 4 કલાક દરમિયાન કુલ 112.33 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સાથે જિલ્લાનો મોસમનો કુલ વરસાદ 562.78 મિલીમીટર નોંધાવા પામ્યો છે। તાલુકાવાર વરસાદની સ્થિતિ જોઈએ તો જંબુસર તાલુકામાં 89 મિલીમીટર, આમોદમાં 65 મિલીમીટર, વાઘરામાં 113 મિલીમીટર, જંબુસરમાં 181 મિલીમીટર, ઝઘડિયામાં 133 મિલીમીટર, અંકલેશ્વરમાં 130 મિલીમીટર, હાંસોટમાં 127 મિલીમીટર, વાલિયામાં 97 મિલીમીટર, નેત્રંગમાં 76 મિલીમીટર વરસાદ નોંધાયો છે। નેત્રંગ તાલુકામાં આવેલ બલદેવર ડેમ 100% ભરાતા હેઠવાસના ગામોમાં નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા અપીલ કરાઈ છે। આગામી સમયમાં પણ વધુ વરસાદની શક્યતાના પગલે જિલ્લામાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાના સંબંધિત અધિકારીને જણાવ્યું છે। ભરૂચ જિલ્લામાં વરસાદના અંક ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે। અસરગ્રસ્ત ગામોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યાં ભરૂચ શહેરમાં ઇન્દિરાનગરમાં 235, ઝઘડિયા તાલુકાના રાજપારડી, કરાડ અને ઝઘડિયા ગામના 70 જેટલા લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યા છે। ત્યારે ભરૂચ શહેરમાં જુદા જુદા 5 સ્થળોએ ઝાડ પડી જતા ભરૂચ ફાયર ફાઇટરની ટીમ દ્વારા ઝાડ હટાડવામાં આવ્યા હતા। જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટીતંત્ર સાબદું કરવામાં આવ્યું છે। જિલ્લામાં તમામ તાલુકાઓ માટે નિમાયેલા લાયઝન અધિકારીઓને પોતાના તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા કલેક્ટરે સૂચના આપી છે। જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક પર હાજર રહી તકેદારી અને સાવચેતીના પગલાં લેવા જણાવાયું છે। નદી કે કાંસ ઉપર પુલ પરથી પાણી ભયજનક સપાટી વટાવી વહેતું હોય ત્યારે તેને પાર ન કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે। અમારા તાલુકા વાઇઝ જે ફ્લડના નોડલ અમે રાખેલા છે, તમામ નોડલ ઓફિસર્સ હાલ તાલુકામાં છે અને મોનિટર કરી રહ્યા છે। બાય એન્ડ લાર્જ ધ કન્ડિશન ઇઝ અંડર કંટ્રોલ, ધ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ। ફક્ત અમુક વિસ્તારોમાં જે હેવી પાણી જે જોવા મળી રહ્યા છે દેટ ઓલ્સો એવું નથી કે ખૂબ વધારે જેને કહી શકાય, પરંતુ ત્યાં વાહન વ્યવહારને બધું જે ડિસ્ટર્બ થઈ રહ્યું છે સિટીના વિસ્તારમાં, એ બધા વિસ્તારોમાં અમે પાણી ઝડપથી નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરી રહ્યા છીએ। થેન્ક યુ।
ભરૂચ જિલ્લામાં ગતરોજ મધ્યરાત્રિથી શરૂ થયેલ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે, ત્યારે પોલીસે સરાહનીય કામગીરી કરી છે। એક બનાવમાં ઝઘડિયાનો એક વ્યક્તિ પાણીમાં ફસાતા ટ્રાફિક પોલીસ કર્મીએ તેનું રેસ્ક્યુ કરી જીવન બચાવ્યું હતું, ત્યારે બીજા બનાવમાં પણ નેશનલ હાઈવે પર ટ્રાફિક પોલીસ વરસતા વરસાદમાં કામગીરી કરતા નજરે ચડ્યો હતો। હવામાન વિભાગની આગાહી બાદ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મુસળધાર વરસી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ગતરોજ મધ્યરાત્રિથી મેહુલિયો મન મૂકીને વરસતા સમગ્ર ભરૂચમાં ચારે બાજુએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે અનેક માર્ગો જળમગ્ન બન્યા છે। ભરૂચના ઇન્દિરાનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। ભરૂચમાં ભારે વરસાદથી અનેક માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા, જ્યારે આજ રોજ સવારના 7:30 વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે વિકાસ હોટલથી ખર્ચી ગામ જવાના માર્ગ પર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા। આ પાણીમાં એક વ્યક્તિ મોપેડ સાથે ફસાઈ ગયો હતો, જેની જાણ ટ્રાફિક પોલીસ જવાન જયેશ પ્રજાપતિને થતાં તેણે તાત્કાલિક ટીઆરબી જવાન અને મુલત ગામના સરપંચ તથા ગામના લોકોની મદદથી 2 કલાકની મહેનત કરી પાણીમાં ફસાયેલા વ્યક્તિને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢ્યો હતો। પોલીસ અને સ્થાનિકોની કામગીરીથી જીવ બચેલો વ્યક્તિ ભાવ વિભોર બન્યો હતો। અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના પગલે શહેરના મધ્યમાં આવેલા સંજયનગરમાં કેડસમાં પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। નગરપાલિકાની ટીમ દ્વારા બોટ વડે રહીશોનું રેસ્ક્યુ કરી શારદા ભવન ટાઉન હોલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પાણી તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। અંકલેશ્વર તાલુકામાં છેલ્લા 2 દિવસમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। હાલમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ધોધમાર વરસાદના પગલે શહેરના સંજયનગરમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક રહીશોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વકરીને નુકસાન થયું હતું। જોકે નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ટીમ તૈનાત કરી રહીશોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી બોટ મારફતે રહીશોનું રેસ્ક્યુ કરી શારદા ભવન ટાઉન હોલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને નગરપાલિકા દ્વારા પીવાના પાણી અને જમવાની વ્યવસ્થા કરાઈ હતી। સાથે નવીનગરી વિસ્તારમાં પણ પાલિકા દ્વારા જમવાનું પહોંચાડવામાં આવ્યું હતું તેમજ પાણીના નિકાલની કામગીરી હાથ ધરી છે। પડી જાવ દાદા પકડો નહીં એમને બાને અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને લઈને નગરપાલિકાની ટીમ કાર્યરત છે। સિટી વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાયા છે ત્યાં રેસ્ક્યુ ટીમ અત્યારે કાર્યરત છે અને એ લોકોને શિફ્ટિંગ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ જે લોકોના ઘરોમાં પાણી છે એ લોકો માટે બપોરના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। અંકલેશ્વરમાં ભારે વરસાદના કારણે નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર માંડવા ગામ પાસે સુરત તરફ જતા હાઈવે ઉપર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પડી હતી। અંકલેશ્વર તાલુકામાં છેલ્લા 2 દિવસથી
વરસી રહેલા મુશળધાર વરસાદના પગલે સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વહેલી સવારથી જ વરસી રહેલા વરસાદના પગલે અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર માંડવા પાસે સુરત તરફ જતા હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. પ્રથમ વખત હાઈવે પર ઘૂંટણસમાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જોકે મોટા વાહનો મહામુસીબતે વાહનો પસાર કરી રહ્યા હતા. હાઈવે ઉપર પાણીના કારણે 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ઝઘડિયાના રાજપાડીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો ઘરોમાં ફસાયા હતા. ઘરોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી નાળા છલકાયા છે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય ધોરીમાર્ગ પણ બંધ થયો હતો. ઝઘડિયા તાલુકાના રાજપાડી નગરની શાસ્ત્રીનગર, રાજેશ્વરી સોસાયટી અને જ્યોતિનગર, ગોકુલધામ સોસાયટી સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા હતા. સોસાયટીના મકાનોમાં વૃદ્ધ અને બાળકો સહિત ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાજપાડીના 150 જેટલા મકાનોમાં પાણી ફરી વળતા લોકો ઘરોમાં ફસાયા હતા. ઘરોમાં ફસાયેલા લોકોની મદદ માટે રાજપારડી ગ્રામ પંચાયતના સભ્યો અને તલાટી સહિત પોલીસની ટીમ તેમજ સ્થાનિક લોકો દોડી આવી લોકોની મદદમાં જોતરાયા હતા. ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન કોતરડીમાં ધસમસતું વરસાદી પાણી વહે છે અને આ કોતરડીના પાણીના નિકાલ માટે નાળું નાનું હોય જેના પગલે સોસાયટીના નાગરિકોને દર ચોમાસામાં નુકસાન વેઠવાનો વારો આવે છે. આ વખતે પણ સોસાયટીના નાગરિકોની અસંખ્ય બાઇકો વાહનોના વરસાદી પાણીમાં ગરકાવ થઈ હતી જેના કારણે એન્જિન સહિતના સ્પેર પાર્ટ્સ બેકાર બનતા લોકોને નુકસાની વેઠવાનો વારો આવતા તંત્ર દ્વારા કોટડીના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે. જે લોકો રાજપારડીની સોસાયટીમાં ફસાયા હતા તે લોકોને પોલીસના જવાનો, રાજપારડી પંચાલની ટીમ તેમજ સ્થાનિક યુવાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા અહીંયા આગળ તમામ પરિસ્થિતિને પહોંચવા માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમારી ટીમના તલાટી મંત્રી શ્રી, હોમગાર્ડના કર્મચારીઓ અને પોલીસ પ્રશાસનના માણસો સાથે જે અંદર 3 કે 4 વ્યક્તિઓ ફસાયેલા છે એને કાઢવા માટેનો પૂરતો પ્રયત્ન કરી અને સરકાર તરફથી જે સાધનો આપવામાં આવે છે એનો ઉપયોગ કરીને તમામને રેસ્ક્યુ કરીને બહાર કાઢી નાખવામાં આવશે. અને અહીંયા જે પાણી થોડું ઘણું ભરાયું છે અચાનક વરસાદ વધે જવાના કારણે આવેલું છે. થોડાક સમયની મેં લગભગ તમામ પાણી અહીંથી નિકાલ થઈ જાય. રેસ્ક્યુ કરેલા લોકો માટે કોઈ ફૂડ પેકેટ એની વ્યવસ્થા કરવામાં આવી છે? અહીંથી રેસ્ક્યુ કરેલા તમામ લોકોને વહીવટી તંત્ર તરફથી ફૂડ પેકેટ અને જમવાની વ્યવસ્થા પૂરી કરવામાં આવશે. અને રહેવા માટે પણ આપણે પંચાયતનો મોટો હોલ છે, આપણે ત્યાં અમને આશ્રયસ્થાનમાં લઈ જવામાં આવશે. નર્મદામાં કોઈ પાણી છોડાયું નથી. અફવાથી દૂર રહેવા અંકલેશ્વર મામલતદાર દ્વારા અપીલ કરવામાં આવી હતી. કરજણ ડેમમાંથી માત્ર 30,000 ક્યુસેક પાણી છોડાયું હતું જે નહિવત પ્રમાણમાં હતું. ગોલ્ડન બ્રિજ પર સપાટી સ્થિર સાથે તંત્રનું સતત મોનિટરિંગ શરૂ છે. અંકલેશ્વરમાં 3 દિવસથી અનરાધાર વરસાદમાં ઘેરાયું છે. અંકલેશ્વર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. આ વચ્ચે ગત વર્ષે વરસાદી માહોલ વચ્ચે અચાનક નર્મદા નદીમાં આવેલા પૂરે સ્થાનિકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. આજરોજ અંકલેશ્વર નર્મદા નદીમાં ડેમ પાણી છોડવામાં આવ્યું હોવાની અફવાએ જોર પકડ્યું હતું. અફવાને લઈ શહેરીજનોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. જે અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે માત્ર કરજણ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાયું હતું. સરદાર સરોવર ડેમમાંથી કોઈ પાણી છોડવામાં આવ્યું નથી અને ગોલ્ડન બ્રિજ ખાતે હાલ નર્મદા નદી ભયજનક સપાટીની નીચે અને સામાન્ય સ્થિતિમાં જ છે. ત્યારે અફવાઓથી દૂર રહેવા માટે લોક અપીલ કરવામાં આવી હતી. તેમજ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તમામ પગલાં ભરી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આજરોજ અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસથી 9 ઇંચ જેટલો વરસાદ પડેલ છે. તેમાંથી વરસાદી પાણીનો નિકાલ ધીમે ધીમે થાય છે. હાલમાં નર્મદા ડેમમાં અડધો હોય, નર્મદા ડેમમાંથી કોઈ પાણી છોડવામાં આવેલ નથી. અને આપના માધ્યમથી જણાવું છું કે અંકલેશ્વર નગરપાલિકા, અંકલેશ્વર તાલુકામાં અત્યારે કોઈ પૂરની પરિસ્થિતિ એટલી બધી ખરાબ નથી, પરંતુ ચોમાસાના વરસાદના પાણીના નિકાલની સમસ્યા થોડી રસ્તાનું બંધ થયેલ છે તે હવે પૂર્વવત થાય એવી સંભાવના છે. અંકલેશ્વરમાં 2 દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. હાંસોટ રોડ ઉપરથી 50થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ રહી છે.
અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગત રાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદના પગલે હાંસોટ રોડ ઉપર આવેલ 50થી વધુ સોસાયટીઓના મુખ્ય માર્ગો સહિત ઘરમાં પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. રહીશોને સોસાયટીને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. જોકે પ્રાંત અધિકારી B.A. જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત પાલિકાના અધિકારીઓ હાજર રહી પરિસ્થિતિ ઉપર નજર રાખી હતી. તેમજ પાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સોસાયટીઓમાં ભરાયેલા પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી. હું સર્જન બંગલો 65 નંબરમાં રહું છું. અમારી આજુબાજુ આવેલા 56 થી 57 જેવી સોસાયટીઓ છે. બધાની પરિસ્થિતિ બહુ ખરાબ અને નહીવત છે. અને જે અમારી સામે જે કમળા ખીચડીનું એક તળાવ છે તે પણ ભરપૂર રીતે પાણીથી છવાયેલું છે. અને બધી સોસાયટીમાં કાયદેસર કે જે રીતના જો બધે પાણી ફૂલ ભરાયેલું છે. એના કારણે ઘણી મુશ્કેલી અને ઘણી વેઠવી પડે છે. મારું એટલું જણાવવામાં આવે છે કે આજુબાજુ જે સોસાયટીમાં ખારા બધું પડેલું છે તેમાં જો કોઈ વ્યક્તિ પડી જાય તો હાનિ પહોંચે એવું શક્યતા લાગી રહેલી છે. તો સૌને જણાવવાનું કે ખારા અને નગરપાલિકાના જે સેવકો છે તે સારી રીતના ખારા બારા પુરાઈ દે અને કોઈને જાનહાનિ ના થાય. અને બીજું એવું કહેવા માગું છું કે જો એમપીમાં ઘણો વરસાદ પડે તો અમારી પરિસ્થિતિ ઘણી બેકાર અને ઘણી ખરાબ થઈ જાય એવી લાગે શક્યતા રહી છે. એટલે પાણી ના છોડવા વિનંતી જો આગળ એમપીમાં જો વરસાદ પડે તો. આજરોજ અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસથી 9 ઇંચ જેટલો વરસાદ પડેલ છે. તેમાંથી વરસાદી પાણીનો નિકાલ ધીમે ધીમે થાય છે. હાલમાં નર્મદા ડેમમાં અડધો હોય, નર્મદા ડેમમાંથી કોઈ પાણી છોડવામાં આવેલ નથી. અને આપના માધ્યમથી જણાવું છું કે અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર તાલુકામાં અત્યારે કોઈ પૂરની પરિસ્થિતિ એટલી બધી ખરાબ નથી. પરંતુ ચોમાસાના વરસાદના પાણીના નિકાલની સમસ્યા થોડી રસ્તાનું બંધ થયેલ છે તે હવે પૂર્વવત થાય એવી સંભાવના છે. છેલ્લા ઘણા દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અંકલેશ્વરની બાજુમાંથી પસાર થતો MS-29 કાંસ અને આંબરાખાડી ઓવરફ્લો થવાને કારણે વોર્ડ નંબર 1 અને અંકલેશ્વર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો એના માટે અમે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ અને સંજયનગરમાં રિસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છીએ. અને જ્યાં જરૂર પડે ત્યાં અમે ત્યાં જમવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી છે. અને હું અંકલેશ્વરની જાહેર જનતાને નમ્ર વિનંતી કરું છું કે ઇમરજન્સી કોઈપણ ઘટના બને તો નગરપાલિકાનો હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરે અને અમને ટેલિફોનિક જાણ કરે, જેથી તંત્ર ત્યાં આવી તમને મદદરૂપ થાય. તો હું અંકલેશ્વરની જાહેર જનતાને ફરીથી એક વિનંતી કરું છું કે કામ વગર તમે ઘરની બહાર નીકળશો નહીં અને સાવચેતીના પગલાં લો એવી આશા. અંકલેશ્વરમાં વરસતા વરસાદ વચ્ચે 2 જર્જરિત મકાન ધરાશયી થઈ જવા પામ્યા હતા. અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદને લઈ બુધવારના રોજ જનજીવન ઠપ થઈ ગયું હતું. ગત મધ્યરાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે અંકલેશ્વરમાં ચાલુ વર્ષે વરસાદમાં પ્રથમ મકાન ધરાશયી થવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વરના દગાફળિયા વિસ્તારમાં એક 3 માળનું જૂનું જર્જરિત મકાન ધરાશયી થયું હતું. મકાનનો એક તરફનો ભાગ ધસી પડ્યો હતો. મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી હતી. ઘટના અંગે સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીમાં જાણ કરાતા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને કાટમાળ હટાવ્યો હતો. તો બીજી એક ઘટનામાં અંકલેશ્વરના હવેલી ફળિયા વિસ્તારમાં એક જૂનું બંધ મકાન ધરાશયી થયું હતું, જે અંગે સ્થાનિકો દ્વારા પાલિકામાં જાણ કરી હતી. પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે બંને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને બંને મકાન માલિકોને તાકીદે મકાનનો જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચના અપાઈ છે. પાનોલી GIDC એગ્રો ચોકડી નજીક જાહેર માર્ગ ઉપર રાસાયણિક પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી માર્ગ પર વહેતા થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો.
અંકલેશ્વર બાદ હવે પાનોલી જીઆઈડીસીમાં રાસાયણિક પાણી માર્ગ પર વરસાદી પાણી જોડે વહેતા થયા હતા. પીળા રંગના ઘટ એસિડિક પાણી એગ્રો ચોકડી નજીક વહેતા થયા હતા. જાહેર માર્ગ પરથી વહેતા પાણી સંજાલી તેમજ આજુબાજુની વરસાદી કાસમાં ભળી ગયા હતા. જે અંગે સંજાલી ગામના જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરતા જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ શરૂ કરી હતી. તેમજ શંકાસ્પદ કંપની નજીકથી સેમ્પલ પણ લીધા હતા. આ ઉપરાંત જાહેર માર્ગ તેમજ વિવિધ વરસાદી કાસમાં સેમ્પલ લઈ આ અંગે જરૂરી રિપોર્ટ કર્યા હતા. આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ પાનોલી મોનિટરિંગ ટીમને તાકીદે મોકલી સેમ્પલ લેવામાં આવ્યા છે. જરૂરી રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત મોન્સૂનને ધ્યાનમાં રાખી અંકલેશ્વરમાં 1, પાનોલીમાં 1 અને ઝઘડિયા તેમજ ગ્રામ્ય માટે અન્ય 1 ટીમ મળી કુલ 3 ટીમ હાલ તમામ ઔદ્યોગિક વસાહતો મોનિટરિંગ રાઉન્ડ ધી ક્લોક કરી રહી છે, જેને લઈ ફરિયાદ મળતા જ ત્વરિત કાર્યવાહી કરાઈ રહી છે. અંકલેશ્વર ભરૂચ વચ્ચેના જૂના નેશનલ હાઈવે ઉપર ગોલ્ડન વિલા સોસાયટી સામે મોટો ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અંકલેશ્વરમાં મુસળધાર વરસાદના પગલે માર્ગો બિસ્માર બની ગયા છે. ત્યારે અંકલેશ્વર ભરૂચ વચ્ચેના માર્ગ પર ગોલ્ડન વિલા સોસાયટી સામે મોટો ભૂવો પડ્યો હતો. ભરૂચ તરફ જવાના માર્ગ ઉપર મોટો ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ભૂવા નજીકથી સાવચેતીપૂર્વક વાહન પસાર કરી રહ્યા હતા. આ અંગેની જાણ તંત્રને થતાં કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ભૂવો પૂરવાની કામગીરી કરવાની તજવીજ હાથ ધરી હતી. અંકલેશ્વરની આમલા ખાડી ઓવરફ્લો થતા હાંસોટ રોડ ઉપર કડકિયા કોલેજ પાસે રોડ ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઉપર અસર પડી હતી. ભારે વાહનો સિવાય નાના વાહનોને પસાર થવું મુશ્કેલ બન્યું હતું. અંકલેશ્વરમાં ભારે વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થતા તેની અસર હાંસોટ રોડ પર જોવા મળી હતી. અહીં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે જ રોડ લેવલ ઊંચું કરી પાઇપ નાખ્યા હતા, જે પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયા હતા અને માર્ગ પર પાણી ફરી વળ્યું હતું. રોડ પર 1.5 થી 2.5 ફૂટ પાણીનો જમાવડો થયો હતો, જેને લઈ વાહન વ્યવહાર અવરોધાયો હતો. જેને લઈ હાંસોટ અંકલેશ્વર રોડ પર ભારદારી વાહનો સિવાય નાના વાહનો માટે પસાર થવું મુશ્કેલ બન્યું હતું અને સ્વયંભૂ માર્ગ બંધ થયો હતો. સતત પડી રહેલ વરસાદને લઈ આમલા ખાડીનો પ્રવાહ વધી રહ્યો છે, ત્યારે હાંસોટ રોડ મોસમમાં પહેલીવાર બંધ થયો હતો. અંકલેશ્વરના પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલા ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. આમલા ખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં 4 જેટલા ઘોડા તણાઈ જતા નજરે પડ્યા હતા. आप क्या फोन करेगा, बच्चा तो डूब गया। ऊपर है यार, वो साइड न जावे। નબીપુર જંગાર માચ સેગવા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેતરો અને નાળા પાણીથી તરબોળ થઈ ગયા હતા. હવામાન વિભાગની ભારે વરસાદના આગાહીના પગલે નબીપુર પંથકમાં ગત રાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ખેતરો અને નાળાઓમાં નવા નીર ઉમેરાતા ચારે બાજુ પાણી જ પાણી દેખાય છે. વરસાદના અતિરેકના કારણે ધરતીનો તાત ગણાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. જે ખેડૂતોએ ખેતરોમાં પાકની રોપણી કરી છે તે સંપૂર્ણપણે નાશ પામે તેવી હાલત થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતો ઘેરી ચિંતામાં સરી પડ્યા છે. ચાલુ વરસાદે અચરજ પ્રમાણે તેવી ઘટના પણ સામે આવી છે, જેમાં માછલીઓ જે જળજીવ કહેવાય છે તે પણ રસ્તા ઉપર સહેલગાહે નીકળી પડી હતી. જો વરસાદની આ તોફાની બેટિંગ વણથંભી રહેશે તો શાકભાજીનો પાક ધોવાઈ જવાની દહેશત સેવાઈ રહી છે. હજુ પણ આગામી દિવસમાં અતિભારે વરસાદ ભરૂચ જિલ્લામાં વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અવિરત વરસાદમાં નબીપુર ગ્રામ પંચાયત અસરગ્રસ્તો માટે મદદરૂપ થવા માટે સજ્જ છે અને ગ્રામજનોને કોઈ વિપદા પડે તો ગ્રામ પંચાયતનો સંપર્ક કરવા અથવા ગામના તલાટીનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. જંબુસરમાં સવારથી જ અનરાધાર વરસાદ વરસતા જનજીવનને ભારે અસર પહોંચી હતી. જંબુસરમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 2 દિવસથી વરસાદના મંડાણ થતાં જંબુસર નગર અને તાલુકામાં વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ આજે સવારથી જ અનરાધાર વરસાદ નગર અને પંથકમાં વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. પંથકમાં શાળા, કોલેજો, સ્કૂલ, આંગણવાડી વગેરે ખાતે રજા આજે સવારે જ જાહેર કરવામાં આવી છે. સવારથી નોનસ્ટોપ વરસાદ વરસતા એસી ડેપો વિસ્તાર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડેપો સર્કલ, જલાલપુરા, અણખી ભાગોળ, ટંકારી ભાગોળ, સિકોતર માતાજીના મંદિર પાસે તેમજ નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર મળી રહ્યા છે.
ભારે વરસાદની આગાહી બાદ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 12 કલાકથી વધારે સમયથી ધમધોકાર વરસાદ વરસતા નાંદોદ તાલુકાની કરજણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કરજણ નદી બે કાંઠે વહેતી દેખાઈ હતી. તાલુકાના રાજપીપળા શહેરના રોડ પણ તળાવમાં ફેરવાઈ ગયા હતા. બપોરના 2 વાગ્યા બાદ શહેરમાં પાણી ઉતરતા રાજપીપળા શહેરમાં નગરપાલિકા દ્વારા કરેલા વિકાસના કામોની પોલ ખુલી ગઈ હતી. રાજપીપળાના સૂર્ય દરવાજાથી સફેદ ટાવર નાગરિક બેંક સુધીના રોડ ઉપર મોટા ખાડા પડી ગયા હતા. ભરૂચ ઓસારા કવિઠા માર્ગ પરથી પસાર થતા બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા તેના પર સવાર એક પરિવારનો આબાદ બચાવ થયો હતો. ભરૂચના કવિઠા ઓસારા માર્ગ પરથી એક વ્યક્તિ પોતાની પત્ની અને બાળકો સાથે મોટરસાયકલ લઈને કવિઠા ગામ પોતાની સાસરી તરફ જઈ રહ્યા હતા. આ સમયે તેઓની બાઇકમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગતા જ તેઓએ સમય સૂચકતા વાપરી મોટરસાયકલને રોડની બાજુ ઊભી રાખી દેતા પત્ની અને બાળકો સાથે સલામત સ્થળે ખસી ગયા હતા. જોકે મોટરસાયકલમાં ધુમાડા બાદ આગ પકડી લેતા આગમાં મોટરસાયકલ સળગવા લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગની ચપેટમાં આખી મોટરસાયકલ આવી જતા મોટરસાયકલ ચાલકને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જોકે સદનસીબે તેનો અને તેના પરિવારજનોનો બચાવ થતાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં ગતરોજ મધ્યરાત્રિથી શરૂ થયેલ ધોધમાર વરસાદના કારણે ભરૂચ શહેર અને તાલુકાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદના કારણે લોકોના જનજીવન પર અસર. ભારેથી અતિભારે વરસાદના કારણે ભરૂચ વહીવટીતંત્ર, પોલીસ વિભાગ સહિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં. ભરૂચ જિલ્લામાં પડતા અનરાધાર વરસાદના પગલે તંત્ર એક્શન મોડમાં. અંકલેશ્વરમાં મુસળધાર વરસાદના પગલે સંજયનગરમાં પાણી ભરાયા. ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વખરીને નુકસાન. અંકલેશ્વર પાસેના માંડવા નજીક નેશનલ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. ભારે વરસાદના પગલે સુરત તરફ જતા હાઈવે ઉપર પ્રથમ વખત પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર. 10 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી. ઝઘડિયાના રાજપાડીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો ઘરોમાં ફસાયા. ઘરોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. અંકલેશ્વરમાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા. હાંસોટ રોડ ઉપર 50 થી વધુ જેટલી સોસાયટીઓના માર્ગો પર પાણી ભરાયા. કેટલાક ઘરોમાં પણ પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. અંકલેશ્વરમાં વરસતા વરસાદ વચ્ચે 2 જર્જરિત મકાન ધરાશયી. કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહત અનુભવી. નર્મદામાં કોઈ પાણી છોડાયું નથી. અફવાથી દૂર રહો, મામલતદાર અંકલેશ્વર. પાનોલી જીઆઈડીસી એગ્રો ચોકડી નજીક જાહેર માર્ગ પર રાસાયણિક પાણી ફરી વળ્યા. સંજાલીના જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા જીપીસીબી મોનિટરિંગ ટીમે સ્થળ તપાસ કરી સેમ્પલ લીધા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.